પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગત પાટણ જિલ્લામાં જે પણ શિક્ષકો નોકરી કરી રહ્યા છે એ શિક્ષકોને 9/20/31નું ઉચ્ચતર પગાર ધોરણની બાબત હોય, પેન્શનના કેસો હોય કે અન્ય તમામ કેસો કરવાની બાબત હોય છે, એના અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અને પાટણ જિલ્લાની અંદર આવતા આ શિક્ષકોના કેસોની અંદર જે પણ એક કર્મચારી દ્વારા આ બધું કામ કરવામાં આવી રહ્યું છે એ પોતાના ઘરથી એક નકલી કચેરીનું સંચાલન કરી રહ્યા છે અને એના પૂરતા પુરાવા અમારી પાસે છે. એટલે આ બાબતમાં અમે જ્યારે હું જિલ્લા પંચાયતનો સદસ્ય હતો ત્યારે અગાઉ વારંવાર રજૂઆતો કરેલી હતી. અત્યારે હાલમાં આજની સામાન્ય સભામાં મારા ધર્મપત્ની મંજુલાબેન રાઠોડે પણ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તો મારી જિલ્લા પંચાયતના વહીવટીતંત્રને ખુલ્લી ચેલેન્જ છે કે હું આપને સાબિત કરી આપવા માટે તૈયાર છું કે પાટણની અંદર એક સોસાયટીની અંદરથી એક મકાનની અંદરથી શિક્ષક તરીકે કર્મચારી તરીકે નોકરી કરતા એક વ્યક્તિ પોતાના ઘેરથી આ આખી કાર્યાલયનું સંચાલન કરે છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. એના પૂરતા પુરાવા CCTV છે. અને સૌથી મોટો પુરાવો કે છેલ્લા 5 વર્ષની જે શિક્ષકોની સર્વિસ બુક છે એ સર્વિસ બુક્સની અંદર તમે તપાસ કરવામાં આવશો તો એક જ વ્યક્તિના હેન્ડ રાઇટિંગથી આ બધું કરવામાં આવી રહ્યું છે. આ મોટામાં મોટો એનો પુરાવો છે.